કે શાસ્ત્રીજી મહારાજે પોતાની શક્તિ છે એ આ માર્ગે વાપરી, અનેકના કલ્યાણ થાય એમ વાપરી. શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત કહેતા હતા, હું ઘેરે હોત અને ગ્રસ્તાશ્રમમાં હોત તો ગામનો સરપંચ થયો હોત, અથવા તો બહુ જિલ્લામાં તાલુકામાં આગળ આવ્યો હોત. પણ આપણે વાલા ભક્તો તમે જાણો છો કે 1 લાખથી વધારે તો ગુરુકુળમાં ભણીને ગયા છે. તો 1 લાખ જીવને શાસ્ત્રીજી મહારાજે પોતાની ઓળખાણ કરાવ્યા વિના સ્વામિનારાયણ ભગવાનને શરણે લીધા. એવું એક પાત્ર તો બતાવો કે એક વ્યક્તિએ 1 લાખ જીવને સ્વામિનારાયણ ભગવાનને શરણે લીધા હોય અને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી હોય. આને કહેવાય પોતાની શક્તિનો ઉપયોગ છે એ પોતાના અને બીજાના સારા માટે અને કલ્યાણને માટે વાપરે તો એનું નામ સાધુતા કહેવાય. બાકી તો ઘણી વખત અમે ભણી ગયા હોઈએ અને અમે બહુ જ વિદ્યા જાણતા હોઈએ તો એનો ઉપયોગ અમે બહુ થાય તો વધારે ફાળો એકત્ર કરવામાં કરીએ તો એ મિનિંગફુલ ઉપયોગ ન કહેવાય. મિનિંગફુલ ઉપયોગ તો એ કહેવાય કે અનેકના કલ્યાણને માટે પછી જો એ કરે તો એ મિનિંગફુલ ઉપયોગ કહેવાય. એટલે શાસ્ત્રમાં સાધુના લક્ષણ એવા કીધા અને એની જો એને ઓળખાણ થાય અને એના કહેવા પ્રમાણે ભગવાનનો આશ્રય કરે તો પણ એ જીવનું કલ્યાણ થાય. અને મહારાજે કીધું કે બેમાંથી એકે ક્યારેક ન મળે એવી જગ્યાએ આપણે દૂર રહ્યા ગયા હોય પ્રારબ્ધ યોગે કરીને, અને તો મહારાજ કે ભગવાનની મૂર્તિનો આશ્રય કરે, પોતાના ધર્મમાં રહે અને ભગવાનની નવતા ભક્તિ કરે તો પણ એ જીવનું કલ્યાણ થાય. કારણ કે ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એ પોતાના આત્મકલ્યાણ માટે આપ્યો છે. ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એ ખાલી વેપાર કરવા જ નથી આપ્યો, ખાલી ધંધો કરવા જ માટે જ નથી આપ્યો. ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એ પોતાના જીવનું કલ્યાણ, જન્મ મરણમાંથી છૂટવા માટે આપ્યો છે. જો મનુષ્ય દેહ પામીને પોતાને જન્મ મરણમાંથી છૂટવાનો કોઈ ઉપાય જ આપણે ન કર્યો હોય તો આપણો મનુષ્ય દેહ છે એ ફેલ ગયો કહેવાય.